અને આ ઓલો ચોરનો ભાઈ ઘંટી જોરી આગળ વધી એમ આમાં આ જ જવાબ આવે એમ. મતદાન બૂથની અંદર મતદાર જાય ત્યારે કમળ ઉપર ખપ્પો મારીને આવે. જીતવા માટે પ્રયાસ નથી કર્યો, લડવા માટે પ્રયાસ કર્યો છે. આ ભાજપમાં તમને હિન્દુ મુસલમાન કરીને ડરાવવા, બે જણા આવીને તમારું હિસ્ટ્રી કાઢીને પૂછ, તો આપ પાસે એવું કોઈ વિઝન છે? આરટીઆઈ માં જવાબ આપ્યો સાહેબ, આપણા વાળ ઉભા થઈ જાય. પોલીસ વાળા આવીને અમને આગલે દિવસે બધાને ડિટેન કરે. મને ભૂપેન્દ્રભાઈ થી પ્રોબ્લેમ ન હોય કે જે સત્તા વિરોધી મત છે એ બે ભાગમાં વેચાઈ જશે. કદાચ પ્રજાને બદલાવાની ઈચ્છા તમન્ના કે કંઈક હશે, ભાવનાત્મક મુદ્દાઓ છે એ લોકો ઉપર આવી થઈ જાય. અને મારે દુઃખ સાથે કહેવું, એ મારી આ પોલીસ એની વિંગ છે. આમ આદમી પાર્ટી છે એ ભાજપની બી ટીમ છે. ભાવનાત્મક મુદ્દાઓ છે એ લોકો ઉપર આવી થઈ જાય. અને મારે દુઃખ સાથે કહેવું, નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચૂંટણીઓનો સમય નજીક આવી ચૂક્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે તોડાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષોની અંદર પણ તૈયારીઓને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે આજે ચર્ચા કરીશું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની. રાજકોટ મ્યુ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા જ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, ભાજપનું શાસન છે. પરંતુ આમ છતાં કેટલાક પાયાના પ્રશ્નો એવા છે કે જેનાથી જનતા છે એ પીડાઈ રહી છે. તો આ સમયે આજે આપણે ખાસ મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ટ્રેડ વિંગના પ્રદેશ અધ્યક્ષ શિવલાલ બારસિયાજી. શિવલાલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. શિવલાલભાઈ, હું આપને ખાસ આપની પાસેથી એ જાણવા માંગીશ કે ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, ગમે ત્યારે ચૂંટણીનું એલાન થઈ શકે છે, તો આમ આદમી પાર્ટીની તૈયારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને કેવી છે? નમસ્કાર. આમ આદમી પાર્ટીનું રાજકોટ નહીં, પૂરા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનો અમારે સેન્સની પ્રક્રિયા મોસ્ટ ઓફ પૂરી થઈ ગઈ છે. અને રાજકોટ સ્કૂટીનીમાંથી થઈ અને ગાંધીનગર પણ અમને સ્કૂટીનીમાં બોલાવી અને ઉમેદવારોના નામ ફાઇનલ થયા છે. ક્યાંક 2-3 નામમાં જે કંઈ ટાઈ પડતી હોય કે જેવો એટલા જ નામ અમારે હમણાં ડિક્લેર કરવાના બાકી છે. એટલે લગભગ તૈયારી 90% પૂર્ણ થઈ ગયેલી છે. શિવલાલભાઈ, રાજકોટ કોર્પોરેશનના કેટલાક ઉમેદવારોના નામની પણ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ વખતે આપ પાર્ટીનો ક્રાઇટેરિયા કેવો છે? કેવા લોકોને તમે ટિકિટ આપવા માંગો છો? બહુ સારો સવાલ છે. પહેલા ક્રાઇટેરિયા એવો છે કે પાર્ટી સાથે, પાર્ટીના કપરા કાળમાં અને પાર્ટીમાં ક્યારેય કાંઈ નહોતું એ વખતથી જે જોડાયેલા હોય, પરફોર્મન્સ બેઝ, શું કરવાની ધગશ છે અને આગળનું વિઝન, શિક્ષણ અને આપણે જે ગામઠી ભાષામાં કહીએ ને કળસી, કોઠાસૂઝ, આ બધાના મિશ્રણથી અમે ઉમેદવારોનું સિલેક્શન કરી રહ્યા છીએ. રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા જ વર્ષોથી શાસન કરે છે. ખાસ કરીને કોર્પોરેશન હોય, વિધાનસભા હોય કે સંસદ હોય, લોકો કે મતદાતાઓ છે એ ભાજપ તરફી છે રાજકોટના, એવું કહેવાય છે. અને લોકોની અંદર ઘણો બધો આક્રોશ ચૂંટણી પહેલા જોવા મળતો હોય છે. પરંતુ જ્યારે મતદાન બૂથની અંદર મતદાર જાય છે શિવલાલભાઈ, ત્યારે કમળ ઉપર ખપ્પો મારીને આવે છે. રાજકોટમાં આ બાબત છે એની અનેકવાર આપને સાબિતી પણ મળી ચૂકી છે. તો આવી જે રાજકોટ છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહી શકાય છે. તો જનસંઘના કાળથી રાજકોટની અંદર ખાસ કરીને કોર્પોરેશનમાં ભાજપનું શાસન રહ્યું છે. તો આવી વિષમ પરિસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી પાસે એવું કયું વિઝન છે કે જે મતદારોનું માનસ બદલી શકે અને સારું પરફોર્મન્સ કે પરિણામ મેળવી શકે? પહેલાં તો હું ગઢ વિશે વાત કરીશ કે એ ઘણીવાર કોંગ્રેસે છે ને જીતવા માટે પ્રયાસ નથી કર્યો, લડવા માટે પ્રયાસ કર્યો છે. અને જ્યારે ત્યારે ઉમેદવારોનું સિલેક્શન જે કાંઈ હોય એની મેટર છે, એમાં વધારે નહીં બોલું. એટલે લડવા માટે ક્યારેય પ્રયત્ન કર્યો નથી, પ્રજાની નાળ પારખી નથી, પ્રજાના પ્રશ્નો શું છે, મુદ્દા શું છે, એ મુદ્દા આધારિત ક્યારેય ચૂંટણી એની લડાણી નથી.
હું એથી આગળ આપણે ગઢ છે તો એ વિશે હું કહીશ કે 1990, 95, 2000, 2005, 10, 15, 20 ના આ તબક્કામાં ચૂંટણીઓ લડાણી છે. આપણે ઘણીવાર જોયું છે કે ભાજપને જુજત સીટ મળી, ઘણીવાર કોંગ્રેસને ઓલા લાધાભાઈ બોરસદિયા એક સીટ જ આવતી. એવી રીતે હું એક 2020 નો ભૂલતો હતો, 2000ની સાલમાં મનોહરસિંહજી દાદા ચૂંટણીનું સંચાલન કરતા, હું રાતના અમે જ્યારે જોતા ત્યારે હું જોતો કે એની પાસે ઉમેદવારો પણ નહોતા મળતા. એ સમયમાં ક્લીન સ્વીપ કે કોંગ્રેસના ઉમેદવારો જીતા હતા. એટલે પ્રજામાનસ ક્યારે બદલે છે એ એના ઉપરથી નક્કી થાય. પણ એ વસ્તુ છે ને ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે કેશુભાઈ ને એ બધાના એ ભાજપ હતું, ચીમનભાઈ, કેશુભાઈ એ ભાજપ હતું, અને આ નરેન્દ્રભાઈ અને અમિત શાહનું ભાજપ અલગ ભાજપ છે. આ ભાજપમાં તમને હિન્દુ મુસલમાન કરીને ડરાવવા, આજે આપ મારી સાથે આજે કદાચ ઇન્ટરવ્યુ કરો છો તો તમારી પાસે બપોર પછી સાંજે કે અહીં તમારી અહીંયા કદાચ ક્રાઇમ ને CID ને ફલાણા 2 જણા આવીને તમારું હિસ્ટ્રી કાઢીને પૂછ કે શિવલાલભાઈની ઇન્ટરવ્યુ કેમ કર્યું. અમારી સાથે માણસો ખૂબ છે, પણ અમારી સાથે એમ કહે છે કે તમે અમારા ફેસમાં ન બેહો, સામાં ન બેહો. આ લોકો એટલા હલકી કક્ષાનું રાજકારણ કરે છે, પ્રજા ત્રાસી ગઈ. હું આમને મુદ્દા ગણાવું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણનું બજેટ 110 કરોડથી વધારે છે. 110 કરોડથી વધારે રૂપિયાનું બજેટ આજની તારીખે નગર પ્રાથમિક શિક્ષણની કેટલી સ્કૂલો ચાલુ છે? આ પૈસા ક્યાં જાય? નથી. શિક્ષકો એટલે અહીંયા આજે અંધભક્ત હોય ને, એ અંધભક્તને એમ કહેજો ને કે શિક્ષણ ખાડે ગયું, એટલે એમ કે તમારે ભણાવવા નથી, એ સ્કૂલો રહી. સાહેબ, 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, 4થું ધોરણ, શિક્ષક એક હોય. આ શિક્ષણ કહેવાય છે? આ વ્યવસ્થા આ ભાંગી ગઈ. બીજો મુદ્દો આપને કહી, આપના ઘર પાસે ભૂગર્ભ ગટર છલકાય, એટલે આપ વાત જ જોવાની કે કઈ ત્યાં એનો સર્વેયર નીકળે છે, એના સફાઈ કામદારો છે, બધી વ્યવસ્થા છે, મિકેનિઝમ છે, પણ 2 દી 3 દી સુધી ગટર છલકાતી જ રહી. તમે ફરિયાદ કરો એટલે બીજે દિવસે ઓનલાઈન કરો, 1 દબાવો, 2 દબાવો, 3જા દિવસે તમારો મેસેજ આવી જાય કે યોર કમ્પ્લેન ઇઝ સોલ્વ કે રિઝોલ્વ. પૂરું. હવે આ એક રોડ ઉપરના ખાડાની વાત હોય, ભૂગર્ભ ગટરની વાત હોય, સ્ટ્રીટ લાઇટની વાત હોય, ઓલી લાઇટ તો આપણી પર્સનલ છે ને એ વિભાગ અલગ છે, એને તો આપણે આમાં નહીં સમાવેશ કરીએ. ત્યાંથી તમે બીજો મુદ્દો વિચારો કે કોર્પોરેશનની અંદર તમે ક્યારેય વેરા બિલ ભરવાથી માંડી જાઓ, કદાચ વેરા બિલમાં લાઈનથી એક થઈ જાય અને ઓનલાઈન સિસ્ટમ છે તો એ એક થઈ શકે છે. કોર્પોરેશનની કોઈ પણ કામગીરી માટે તમે ત્યાં જાઓ એટલે પહેલાં તમારે ધક્કોની ફોર્મ આપે, પછી આધાર કાર્ડ લેવો ને ફલાણું લેવો ને આ જોડો તે જોડો, બધું જોડીને જાઓ એટલે એવું કે એના ફોર્મમાં તમારા આધાર કાર્ડ જોડે એમાં સહી નથી. એટલે એક ધક્કે કામ પૈતું એવું ક્યારેય નથી. અને કોઈ પણ સિસ્ટમ, જન્મ મરણ લઈ લ્યો, સુધારણા લઈ લ્યો, કે તમે વેરાને લગતું લઈ લ્યો, તમે પ્રોફેશનલ લઈ લ્યો, કે ઘણી આવી બાબતો છે. એટલે આમ જોવો તો કોઈ સુખી નથી, પણ ઉજળા એરિયામાં એડો પ્રધાન, સામે કંઈ એવી ફાઇટ રાજકીય પાર્ટીઓ કરી નથી. એટલે અમે લોકો પ્રજાના આશાનું કિરણ બતાવવા આવ્યા છીએ અને દેખાડો. હું આપણે RMCની વાત કરું, ખુલ્લી છે તો સરસ. એક વાત બીજી કરી દઉં. જી, પાણીનો પ્રશ્ન છે. આપણે એમ કંઈક પાણી, તો કે પાણીનો પ્રશ્ન ક્યાં છે? તમને 19-20 મિનિટ પાણી આપવામાં આવે છે. એક WHO કે માનો કે આખા વિશ્વમાં એક નિર્ણય થયો હોય કે ભાઈ ઠંડો પ્રદેશ છે તો અહીંયા એક ફેમિલીને એક પર હેડ 165 લીટર પાણી જોઈ, 135 જોઈ કે 120 જોઈ, એટલે 6 જણાની કુટુંબની વ્યાખ્યા, પતિ પત્ની, 2 બાળકો અને મા બાપ, 6 જણાના પાણીમાં 700 લીટરની પાણીની પર જરૂરિયાત, એ આપણી એક નીડ છે. એ પૂરું કરવું એ સુખાકારીમાં જ આવે અને સુખાકારી પૂરી પાડવી શાસકોની જવાબદારી છે. પછી અમે હોય કે એ હોય કે જે હોય. મને તમે રાજકોટનું એક પણ નળ કનેક્શનમાં 700 લીટર પાણી, 600 લીટર પાણી ગળ્યા. એટલે શિવલાલભાઈ, રાજકોટમાં જે સોસાયટી વિસ્તાર છે એ તો મોટે ભાગે બધાની પાસે પોતપોતાના સ્વતંત્ર બોર છે, અને એ બોર છે એટલે જ પાણીની જરૂરિયાત પૂરી થાય છે. જો બોર ન હોય તો પાણીની અછત દેખાય અને ટેન્કરો મંગાવવા પડે છે, અને ટેન્કરો પણ મંગાવે છે લોકો. એટલે તમારી વાતમાં તથ્ય તો છે, પણ સપોઝ ધારો કે આમ આદમી પાર્ટી છે
એ ચૂંટણી જીતી જાય છે અને આમ આદમી પાર્ટીનું કોર્પોરેશનમાં શાસન આવે છે, તો તમે અત્યારની જે શાસન છે એ તો નિષ્ફળ છે, ચાલો માની લઈએ, તો આપ પાસે એવું કોઈ વિઝન છે? કારણ કે આપની પાસે પાણી જ નથી, રાજકોટ પાસે પાણી જ નથી, તો આટલું પાણી ક્યાંથી પૂરું પાડશો? આપની વાત 100% સાચી છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં શાસન કર્યું. દિલ્હીમાં એકય ડેમ દિલ્હીનો નથી, યમુનાનું ને આમ બહારથી જે કંઈ હરિયાણા પાણી આવતું હોય ત્યાં મોટો આપણે પ્લાન્ટ કર્યો કે આરો પ્લાન્ટની જેમ સારું પાણી. ત્યાં ટેન્કર માફિયા હતા. બધું જ સુધારો કરીને થઈ શક્યું. દિલ્હી સરકારે જે મોડેલ અપનાવ્યું કે 700 લીટર પાણી સુધી અમે ફ્રી આપશું, એની ઉપરનું પાણી જશે એના તમે પૈસા. બરોબર. હવે આ મુદ્દા તમે એમ કહો કે અમારા રાજકોટમાં પાણી, આજે તમે મેં કીધું ને અંધભક્તો છે એમ જ કહેશે કે સૌની યોજના આવીને તમે આમ જોવો ને તો વિકાસ, એક એન્જિન, 2 એન્જિન, આ કોર્પોરેશન ભાજપ, સરકારનું ભાજપ, કેન્દ્ર ભાજપ, તો ટ્રિપલ એન્જિન સરકાર. તમે 21 મિનિટ પાણી નથી દે ગયા, એન્જિનની ક્યાં કરો છો? કોલસા વાળું છે, ખબર જ નથી પડતી. હવે એમાં બીજી વાત કરું કે ભાઈ તમે જો પાણી 20 મિનિટથી 21 મિનિટ આપી નથી એ. હવે ગંભીર સમસ્યા તો રાજકોટની પ્રજા જાણતી જ નથી. તમે નળ કનેક્શન લ્યો તો આજનો તારીખે નળ કનેક્શનનો ભાવ 1500 રૂપિયા, 700 લીટર 600 લીટર પાણી દેવું જોઈએ. સાહેબ એથી વિપરીત છે. જે એપાર્ટમેન્ટ છે ત્યાં 20 એપાર્ટમેન્ટ હોય તો 2ની લાઈન, 30-32 એપાર્ટમેન્ટ હોય તો 3ની લાઈન, એથી વધારે હોય તો 4ની લાઈન, આવી લાઈનું. હવે એ લાઈન અને વાલ ને બધું તમે જુઓ. હવે એનો તમારે ચાર્જ તમને સમજાવું. 3 ઇંચની લાઈન એનો ભાવ, એમાં જનરલ બોર્ડનો ઠરાવ એમાં એવું લખ્યું છે કે જો મીટર ના હોય, મીટરિંગ ન હોય અને ડાયરેક્ટ સમ્પ હોય તો 1,08,000. હવે 1,08,000 ને 32માં તમે ભાગો, 30-32માં ભાગો તો એ તમને 2700 થી 3200 નળ કનેક્શનનો ચાર્જ થાય. હવે એની જ બાજુમાં તમે બંગલો કે ટેનામેન્ટ હોય તો તમને 1500 મળે. તો બેનો ડિફરન્સ. પાછું પાણી કેટલું આવે એ નક્કી જ નહીં. જો વાલ છે આ છે તો તમે 32 કુટુંબ છે તો 32 ને તમારે કે 30 કુટુંબ છે તેને 600 લીટર એટલે 18,000 લીટર તો પાણી આવવું જોઈએ. તો વાલ ખોલે તો 18 યુનિટ તો ચડવા જોઈએ, ન ચડવા જોઈએ? બરાબર. તો આ કાંઈ છે જ નહીં. એટલે અને આપણે એક ઓલી કહેવત છે ને કે મુરગી દાણા ખાતી હોય એટલે કોઈ ગરાગ આવે ને કસાઈભાઈ, એટલે એકને લઈને જોખે, બીજું એમને દાણા જ ખાધા કરે. એને ખબર નથી કે આના પછી મારો વારો આવે. એટલે પ્રજાને કાંઈક ને કાંઈક દેખાડ્યા કરે, કાંઈક ને કાંઈક વાતો કર્યા કરે અને પ્રજા કંટાળી. હું આપણે બીજું કહું સોરી કે જે જનરલ બોર્ડના ઠરાવમાં 1,000 લીટર પાણી 10-30 રૂપિયા દેવાનું છે. બરાબર. વેચાતું દેવું તો મને ટેન્કરથી ભલે ને દે તો 10,000 લીટરના 300 રૂપિયા તો થાય. તો ટેન્કરથી પાણી. હવે ટેન્કરની વ્યવસ્થા નથી કરવી તો મારા વાલ તો છે જ. બરાબર. તો મને તમે 2,000-3,000 લીટર પાણી આપો તો એના પૈસા વસૂલ. પણ ઈચ્છા શક્તિ છે નહીં. જનરલ બોર્ડના ઠરાવમાં છે, પણ ઠરાવમાં છે, અમલમાં નથી. મેં આરટીઆઈ કરીને પાણી માંગ્યું, આરટીઆઈ કરીને માંગ્યું છે. આરટીઆઈ માં જવાબ આપ્યો, સાહેબ આપણા વાર ઉભા થઈ જાય કે અમે પીવાનું પાણી આપી છીએ તો નાવા બાવાની તમારી વ્યવસ્થા કરવાની છે. અમે પીવા માટે પાણી આપી છીએ, વપરાશ માટે નથી આપતા. આવો જવાબ છે. કેટલું આપી છીએ એટલે એને એમ કીધું કે અવેલેબિલિટી અમારી પાસે હાજર છે ને એ પ્રમાણે આપી છે. આ આપણું શાસન, અને શાસનનો કઈ કુશાસન કહેવાય. બરાબર વાત છે. આપનો આક્રોશ તો વાજબી છે શિવલાલભાઈ, પરંતુ જે ચૂંટણીની રાજનીતિ છે આખી અલગ છે. તમે સમજો છો, તમે ઓલરેડી કોર્પોરેશન લડી ચૂક્યા છો અને ધારાસભા પણ આપ લડી ચૂક્યા છો. હવે જે લોકોની સમસ્યાઓ છે કે જે એના લોકોના વાસ્તવિક મુદ્દાઓ છે એ ચૂંટણી વખતે ક્યાંક ને ક્યાંક સાઈડમાં ધકેલાઈ જાય છે અને જે મુદ્દાઓ લોકો માટે અગત્યના નથી એમ કહી શકાય, ઇમોશનલ મુદ્દાઓ છે, ભાવનાત્મક મુદ્દાઓ છે, એ લોકો ઉપર હાવી થઈ જાય છે. ખાસ કરીને જ્ઞાતિ જાતિનું જે રાજકારણ છે કે કોમનું રાજકારણ છે, એ ભાવનાત્મક મુદ્દાઓ છે અને એ લોકો ઉપર હાવી થઈ જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી પાસે ચૂંટણી જીતવા માટેનો કોઈ રોડમેપ ખરો કે જેનાથી રાજકોટની જનતાને એવું લાગે કે આ વખતે કોઈ એક વિકલ્પ આમ આદમી પાર્ટી સ્વરૂપે એની સામે ઉપલબ્ધ છે? એટલે બે વાત કરવામાં કે
ધારાસભ્યો તો આપણી પાસે 182 જેટલા, બિલકુલ. વિધાનસભાના સત્રો પણ ચાલ્યા. આ વખતે કેમ ગોપાલ ઇટાલિયન, આ ભાઈ ચૈતરભાઈ ને હેમંતભાઈ ને અમારે આ કોંગ્રેસમાંથી આપણે ભાઈ જિગ્નેશ મેવાણી, તો એ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા કાતે કે ગોપાલભાઈ વાતો આખી બહાર કરી, એમ પ્રજા કઈ જાણતી નથી અને બધું સાયક્લો સ્ટાઇલ હાઈલા કરતું હોય છે. મુદ્દો એ નથી. હવે અત્યારે શું છે, આજે એક મેં આપના જ ક્યાંક મીડિયામાં સાંભળેલું છે કે આજનું ગુજરાતમાં ચૂંટણી ફંડ કંપનીઓ કેટલું આપ્યું એના 2-3 મુદ્દા છે. હું ઓન કેમેરા કહું છું કે એક કચ્છની કંપનીનું ઓક્શન હતું. ઓક્શનમાં મેં ભાવ ભર્યો, આપ્યા ભર્યો, એક્સ ભાઈ આપ્યા, એને ઓનલાઈન દેખાય, બીજે દિવસે તમારે બીજાની રેડ પડી જાય, મારી ન પડે, તમે રેડમાં ઘુસાઈ જાઓ અથવા એમ ક્યાંક ભાવ નથી ભરવાનો, મારે જોતો ટાર્ગેટ થાય. હવે ચૂંટણી ફંડ આવે. બીજો મુદ્દો એ છે કે અહીંયા જ્ઞાતિ હિન્દુ મુસ્લિમ પહેલાં બહુ કરશે, ધર્મના નામે જશે. અને મારે દુઃખ સાથે કહેવું કે આપણી જે ધાર્મિક સંસ્થાઓ છે ને એમાં એ લોકો પાસેથી એલાન કરાવે છે, એ લોકો પાસેથી સંદેશા મોકલાવડાવે. ત્રીજી વસ્તુ મહત્વની, સામાજિક સંસ્થાઓ પણ ક્યાંક ને સામાજિક સંસ્થાઓને પણ પ્રેરિત થાય છે. સામાજિક નહીં, અમારી, હું તો એક ચેમ્બર ઓફ કોમર્સ ને એમાં હું પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું, તો અમારામાં પણ એ સંસ્થાઓએ પણ અટાણે એના ઈશારે હાલે ને એવી રીતે હાવ કરી નાખી છે કે કોઈ સામો બોલવું જ ન જોઈએ. એને પર્સનલમાં એટેક કરી અને હેરાન કરવામાં આવે. મુદ્દો એક બીજો એવો છે કે જેવી ચૂંટણી આવશે એને ફાઇનાન્શિયલ ફંડ અને એવો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આજે પાટીદાર સમાજનું સ્નેહ મિલન, પછી એમાં નાયતના 2 ને 3 જણાને એવા ફેક્ટરીવાળાને એને ધરાર કેવરાય તમારે જઈને બેવાનું અને મોરી બેવું પડે અને જમવાનું નાનતેન કરાવે અને સ્નેહ મિલન કરીને આ બધું કરાવડાવે. એના કારણથી બધા ભેગા થાય, જમીનિયાનો પ્રચાર થાય. જ્યારે એનો પ્રચાર આવો છે, હિન્દુ મુસ્લિમનો છે, ધાક ધમકીનો છે, પોલીસનો છે. અમારો પ્રચાર ડોર ટુ ડોર જઈ સમજાવવાનો અને વાત રજૂ કરવાનો છે, એવો અમારો રોડમેપ છે. હું અત્યારે ધાક ધમકીની વાત કરું, અમારું એક છે ને આમ આદમી પાર્ટીનું એક સ્ટ્રક્ચર હોય છે. અમે ચૂંટણી માટે મદદ કરવા માટે અમે બહારથી છોકરાઓને બોલાવી લઈ આવી, ગમે કરી, સાહેબ ક્રાઇમ બ્રાન્ચ એની ઘરે જાય છે, એને બોલાવે, એને ધમકાવે. દિલ્હીથી આવતા હોય છે એની વાત કરો, બહારથી, એટલે આમાં એક્સપર્ટ હોય છે. ઘણીવાર અમે બોલાવ્યા હોય છે, ઘણીવાર દિલ્હીના, પંજાબના, હરિયાણાના કે યુપી એ રોજી રોટી હોય, એનો પેડ હોય, અમે એના 15,000, 20,000, 21,000, 10,000 પગાર આપતા હોય અને પરફોર્મન્સ ઉપર કામ કરતા હોય. તાજેતરમાં એને ક્રાઇમ બ્રાન્ચ વાળા ઉઠાવે, તમે ક્યાં રહ્યો છો, એટલે રે એટલે આપણે એના ભાડા કરે. થોડુંક અમને તો ખબર છે કે આ લોકો આરે જ્યાં લડવું છે તો થોડુંક તૈયારી આરે રાખવું પડે. એના મોબાઈલ ચેક કરે, એની ડેટા લઈ લે. એટલે ખરેખર સત્તાધારી પાર્ટી છે ને એ ક્યાંક પોલીસ, આ વ્યવસ્થા તંત્ર, એનો બધાનો એટલો ઉપયોગ કરે છે ને કે મને સાલું દુઃખ થાય કે આ તો પોલીસ કે આ સત્તાતંત્ર છે કે એની વિંગ. અમારે કેમ રાજકારણમાં વિંગ હોય, યુથ વિંગ ને મહિલા વિંગ ને ઓબીસી વિંગ ને એસસી વિંગ, એ મારી આ પોલીસ એની વિંગ છે. ભારતીય જનતા પાર્ટીનો નેતા આવે, વહી જાય, બીજો નેતા ચૂંટાય, ત્યાં સુધી એની ઝંડીન પોસ્ટર રહે. અમારો કોઈ નેતા આવે ને 2 ઝંડી નાનતેન મારીને તો નેતા પસાર થાય કે એની પેલા ગાડી આવી જાય. એમાં તમે ગમે કામ માટે ફોન કરો તો કોઈ સમય બાર કામ ન કરે, આ તો રાતે 12 વાગે નહીં કામ કરે. એટલે આરએમસી જોવો તો બધી સારી ટીમો જ છે એમની. એટલે બ્યુરોક્રેસી છે એ પાર્શિયાલિટી કરે છે, ફૂલ પાર્શિયાલિટી કરે છે. તો આની સામે તમે જ્યુડિશિયરીમાં ફરિયાદ કરી શકો છો. યસ, બહુ સરસ વાત કરી. મેં જ્યારે મુખ્યમંત્રી, વડાપ્રધાન કે આવા સિનિયર નેતા આવતા હોય ને, એટલે પોલીસ વાળા આવીને અમને આગલે દિવસે બધાને ડિટેન કરે, લઈ જાય, બેહાડે, હાથે કરે. આવું વારંવાર થતું. અમારે કોઈ કાર્યક્રમ જ ન હોય. અને હું આપના ઓન કેમેરા કહું છું કે ભૂપેન્દ્રભાઈ છે ને, મને ભૂપેન્દ્રભાઈથી પ્રોબ્લેમ ન હોય. એ બંધારણીય રીતે મુખ્યપ્રધાન, એટલે મારો મુખ્યપ્રધાન જ થાય. બિલકુલ. વડાપ્રધાન છે તો નરેન્દ્ર મોદીની અલગ, ભાજપ અલગ, એ મારા વડાપ્રધાન જ હોય. તો એને જાણવા, જોવા, માણવા, નાગરિક તરીકે બંધારણીય હક એકની મુજબ મને રાઈટ જ હોવો જોઈએ. બરાબર. તો એ આ હેરાન કરે, બધાને લઈ જાય.
જિજ્ઞેશભાઈ, મેં માનવ અધિકાર પંચમાં 1 જાન્યુઆરીએ 2025 ફરિયાદ દાખલ કરી કે અમને આ રીતે અમારા માનવી અધિકાર ઉપર તરાપ મારી નાંતેન કરે છે. 7મા મહિનામાં કે 9મા મહિનામાં અમારું હિયરિંગ આવ્યું એટલે એમ કીધું કે ઓનલાઈન કરવું હોય તો આ લિંક છે ને અહીંયા આવવું હોય તો અહીં આવજો. એટલે રાજકોટના પોલીસ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓન કેમેરા હતા, હું હતો અને અહીંયા જજ આવ્યા. એટલે આ માનવ અધિકાર વાળા સાહેબ, મારે ઓન કેમેરા કહું છું કે આ બધું તંત્ર ક્યાંક ને ક્યાંક માનવ અધિકાર વાળા જે કઈ જેની એને બેસાડ્યા હોય ને એને ક્યાંક આડાવડા ફાયદા હોય ને એવું લાગ્યું. માનવ અધિકાર પંચ વાળા આવ્યા, એ અધિકાર બોલે આપણી અરજી કેન્સલ કરવા, ખારીજ કરવામાં આવે છે. એટલે મેં આમ વાત કર્યો તો જવાબ દો. મેં કીધું ભાઈ હું આપને પૂછું છું ઓન કેમેરા. એટલે શું મેં કે તમે આમાં અરજી સાથે પુરાવા નથી જોડ્યા. સાહેબ, મેં 1 જાન્યુઆરીમાં અરજીને તમે 9મા કે 7મા મહિનામાં હિયરિંગ કરો છો તો તમે અમને પૂછી નથી શકતા કે તમે એવિડન્સ લાવો? તમે હિયરિંગ શેના આધાર કરો? અડધી મિનિટમાં ખારીજ કરી. એટલે મારાથી એને બોલાઈ ગયું કે આ તમે ટીમ જ લાગો છો. બરાબર, તમે ટીમ જ લાગો છો. તમને પ્રત્યાઘાત ના, પછી મેં એને મને કાગળ લીખો અને એને એમ કીધું કે મામાંથી નારાજ હોય તો આ જાય અને આ ઓલો ચોરનો ભાઈ ઘંટી જોરી આગળ વધી, એમ આમાં આ જ જવાબ આવે એમ. એટલે ઘણીવાર તમે તમારા અન્યાય સામે લડો ને તો એ જવાબમાં તો સાયક્લો સ્ટાઇલ માંથી આમ કર્યું છે, મને જણાવ્યું છે. આજ મુખ્યમંત્રીને કોઈ કાગળ લખવાને એટલે લખે કે ગૃહ વિભાગમાં આ ભાઈની અરજી આવેલી છે અને પ્રત્યુત્તર પાઠવશો. ગૃહ વિભાગ પાઠવે ન પાઠવે, તમે અહીંથી કાચલા કાગળ મોકલાય તો જોવો. શિવલાલભાઈ, કોર્પોરેશનની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેમ છે. જી, મુખ્ય લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ બિલકુલ 3 પાક્ષીય જંગ હશે. તો ક્યાંક એવું તમને નથી લાગતું કે જે સત્તા વિરોધી મત છે એ 2 ભાગમાં વેચાઈ જશે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ? તો ભાજપનો વિજય તો ઉલટાનો એનાથી સરળ બનશે. તો આ બાબતને લઈને પાર્ટીની કોઈ વિચારણા છે? અમે આ અંગે આપણે ચર્ચા અમારે થઈ હતી અને એ બધું અમે જોયું હતું અને વિચારી ગયો હતો. હું આપને એમ કહું કે આમ આદમી પાર્ટી એક લાસ્ટમાં લડી, આમાં લડવા આવી. એ પહેલાં તો કોંગ્રેસ 20 વર્ષથી લડે છે પણ ક્યાંક હરાવી નથી ગયો. તો પ્રજાને એને આય નથી ગમતા તો વિકલ્પ નથી, તો એ અમે વિકલ્પ તરીકે ઉભર્યા છે. બીજા નંબરમાં કે ગમે 2 પાર્ટીમાંથી જો બધાને સંતોષ જેટલો હોય અથવા અમે કંઈક કરીએ અમારી એ કામગીરીને ધ્યાને લઈ અને પ્રજા ફેરફાર થાય એવું અમે ઈચ્છીએ છીએ અને એવું થશે. કારણ કે આપ બીજી વાત હું કરાવું તો આપ તો જાણતા જશો કે ભાજપમાં પેજ પ્રમુખ છે ને બધું છે, તો એક પેજમાં 30 મત કદાચ હોઈશ, બીજી બાજુ કોઈ તો 60 મત હોઈશ. હું એક્ઝામ્પલ તરીકે જિજ્ઞેશભાઈ કાલાવડિયા પેજ પ્રમુખ છે, તો જિજ્ઞેશભાઈ જે ઘરે રહે છે એના પપ્પા મમ્મીની 4 મત છે, જિજ્ઞેશભાઈની આ બાજુ એના 4-5 મત છે, આ બાજુ એના 4-5 મત છે, આ બાજુ એ 5-6 જણા. તો જિજ્ઞેશભાઈનો એની શેરીમાં એટલો વોલ્ટો હોય કે ન હોય કે એ 30 મત થઈ કે કાંતે તો ક્યારેય 90% મતદાન થયું? અચ્છા, અને ન થયું તો એટલા મત લેવા. એટલે બધું ભ્રામક અને બધું છે ને પ્રજાના મોઢે ના બધું કરાવી. હા, સિસ્ટમ, ફંડ, ગુંડાગીરી, તંત્રનો સપોર્ટ એ બધું છે, એનામાં મેં ઊણા ઉતરી. પણ હવે પ્રજા માટે અમે શું કરવા છીએ? પ્રજા માટે કરીએ છીએ. તો પ્રજાએ વિચાર, કદાચ પ્રજાને બદલાવાની ઈચ્છા, તમન્ના કે કંઈક હશે તો પ્રજા ચોક્કસ અમને મદદ કરશે. મતદાર યાદી તાજેતરમાં એનો ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, એને લઈને પણ ઘણા બધા સવાલો છે અને તમે ઉચ્ચ કક્ષાએ અને ચૂંટણી પંચ સુધી રજૂઆતો પણ કરી છે. તો એ મુદ્દો શું છે તમારો? અત્યારે જે મતદાર યાદી, જે ડ્રાફ્ટ મતદાર યાદી આવી, હું 23 તારીખે ત્યાં જોવા ગયો 11 નંબર વોર્ડમાં. તો વિધાનસભાની જે મતદાર યાદી હતી એમને મૂકેલી અંતે નથી. પછી એમને આજની તારીખે હજી બૂથની યાદી નથી આવી. એમ કે તમારા વોર્ડ નંબર 8માં 54 બૂથ છે, 11માં 90 બૂથ છે, એવું છે. કઈ સ્કૂલમાં ક્યાં એવું નથી. સાથે સાથે અત્યારે આપણે એસઆઈઆરની પ્રક્રિયા આવી. હવે એ પ્રક્રિયા આવીને એને આપણે ફાઇનલ યાદી, પહેલાં ડ્રાફ્ટ યાદી આવી કે એસઆઈઆરના ફોર્મમાં કેટલા રિજેક્ટ થયા, કેટલા આવ્યા, કેટલા આ થયા, વાંધા લીધા, ઓલું જે કાંઈ થયું. પહેલાં ડ્રાફ્ટ યાદી બહાર આવી, ડ્રાફ્ટ યાદીમાંથી ફાઇનલ યાદી આવી.
હવે આ લોકોએ કઈ યાદી લીધી છે ને ખબર જ નથી. માનો કે SIR ની પ્રક્રિયા આવી, તમારું ફોર્મ આવ્યું, તમે ભરવા ગયા, હાજી તમારું ફોર્મમાં નામ નથી, અથવા તમારે 2002માં તમારું નામ નથી, અથવા તમારા બાપાનું કે મમ્મીનું કે ક્યાંક નામ નથી, આવી ઘણી વિસંગતતાના કારણે તમે ચૂકા. એટલે એને શું કર્યું, ભાઈ તો તમે નવું ભરી દો. એટલે ફોર્મ નંબર 6 ભર્યા એ સમયમાં, એના નામ ચડી ગયા, બધું થઈ ગયું. હવે આ મતદાર યાદીમાં ક્યાંય દેખાતું જ નથી. એટલે એ એમ કે છે, આજે મારે કોર્પોરેશનના અમે કાગળ લખ્યા છે, કલેક્ટર બધા મેં રાજ્ય ચૂંટણી ફંડ નહીં લખ્યો છે, હું બધા નકલ આપું છું. એટલે મને ત્યાંથી પંચાલ સાહેબ છે ઓફિસર, એનો મને ફોન આવ્યો કે અમે તો એક છબી મુજબ કર્યું છે એમ. હવે જો અધિકારીનો જવાબ જુઓ, એક છબીએ તો SIR પ્રક્રિયા નથી પૂરી થઈ. તો તેથી હું વિધાનસભા 70 લડ્યો હતો, તો તેમાં 2,60,000 મતદાર 59,000 હતા. હવે ડ્રાફ્ટ યાદી 12 થઈ તો 2,02,000 થયા, તો 50,000 નીકળી ગયા. તો એ 50,000 તો આ યાદીમાં નથી, તો તમે એક નો 2 કેવી રીતે લીધો? એટલે આમાં છે ને એમ કે અમને રાજ્ય ચૂંટણી આયોગે કીધું, રાજ્ય ચૂંટણી એમ કે અમે કેન્દ્ર ચૂંટણી આયોગે કીધું. તમે આમ જાઓ ને તો આ બધા વોલીબોલના પ્લેયર છે, અહીંથી દડો અહીં નાખે, અહીંથી દડો અહીં નાખે. એટલે તમે આમ જુઓ, એટલે અમે ચૂકતા નથી. એ દડામાં કેનાથી દડો ક્યાં છે ને એમ કાગળિયો નાખી દે, પછી જે થાય. બરાબર છે. હવે એક શિવલાલભાઈ, એક જે પોલિટિકલ બાબતોમાં ખાસ ચર્ચા હોય છે, અને કોંગ્રેસ પાર્ટી દ્વારા વારંવાર એવો આક્ષેપ પણ કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટી છે એ ભાજપની બી ટીમ છે. તો ખરેખર આ આક્ષેપમાં કેટલું તથ્ય છે, અને ખરેખર આમ આદમી પાર્ટીની ભૂમિકા શું છે, જનતા માટે એની ભૂમિકા શું છે? બે વાત છે, બહુ સરસ છે. બી ટીમ એ ટીમ આ તો બધા હવોનો વિચાર. હું અહીંથી આમ ઇંગ્લિશમાં છગડો લખું ને તો તમને 9 દેખાય, બરાબર, મને 6 દેખાય, તો હું તમને ખોટા કેવી રીતે કહું? દ્રષ્ટિભેદ છે ને મારો. બરાબર. હવે આપણે એમાં વાત કરી કે જ્યારે સંસદની ચૂંટણી હતી ત્યારે અમારું ગઠબંધન થયું કે ગુજરાતમાં 2 સીટ ઉપર આમ આદમી લડશે, ચૈતરભાઈ વસાવા ને ભાવનગર, બાકીની સીટ ઉપર કોંગ્રેસ લડશે. અમે એની હારે રહ્યા. એની હારે 5 વિધાનસભાની, માનો કે બાય ઇલેક્શનની 5 સીટમાં અમે ઉભા રાખ્યા ઉમેદવાર નથી. એની પેલા વાવથરાદ આવી, ગનીબેન વાળી. તો ત્યારે અમારે ગઠબંધન એવું જ હતું કે વાવથરાદ એની સીટ હતી તે લડે, અને ભેસાણ વિસાવદર અમે લડી. આ રીતે થયું, બધું જ થયું. છતાં વિસાવદરની ચૂંટણી આવી તો ગોપાલભાઈ ની ઉમેદવારી થઈ, તો કોંગ્રેસે ઉમેદવારી કરી, અમારી બેઠકો થઈ, અમે મનાવ્યા, અમે વાત કરી કે આપણે બંધારણથી ઊંધું થાય. તો એને શું કીધું, ના ના એ તો થશે. હવે થશે તો એમને કોંગ્રેસે ઉમેદવારી કરી. પ્રજાએ શું જોયું? પ્રજાએ તો જનાદેશ દીધો. જે કોંગ્રેસને 15,000 મત હતા એના બદલે 5,000 આવી ગયા. હવે જો એને અમને સપોર્ટ કર્યો ને તો વાત એવી થાત કે આ વિસાવદર કોંગ્રેસના હિસાબે જીતા. એના બદલે દૂધનું દૂધ ને પાણી થઈ ગયું કે ભાઈ કોંગ્રેસ તમે હો તો શું ફેર પડે અને ન હોય તો ફેર પડે. બીજો મુદ્દો કે જ્યારે આટલી 20-30 વર્ષથી આ કોર્પોરેશન આ સરકાર છે, ક્યારેય આ સરકારને હરાવવાની ભાવનાથી લડી નથી. આ જો એ ભાવનાથી લડે ને તો આપણે અમે બી ટીમ ને એ ટીમ ને એવું બધું થઈ શકે. એ તો કઈ થયું નથી. હવે રાજકોટમાં જ્યારે કોર્પોરેશનમાં આપ પૂરા દમખમ સાથે ઉતરી રહી છે, તો એના સ્ટાર પ્રચારકો કોણ શિવલાલભાઈ, કે જે લોકો વચ્ચે જઈને અપીલ કરી શકે ને લોકોને પણ એની વાતમાં વિશ્વાસ ઉભો થાય, એવા નેતાઓ કોણ? ખાસ કરીને અમારા માટે અહીંયા રાજકોટમાં આપણે ગોપાલભાઈને હોપાણું છે, ઈસુદાનભાઈ છે, ગોપાલભાઈ છે, પ્રવીણભાઈ રામ છે, અને વિશેષમાં અમારે રાઘવ ચઢા આવશે, દિલ્હીના આવશે, દિલ્હીનું નેતૃત્વ આવશે. કેજરીવાલ સાહેબની પણ અમે અંદાજે 4 સભાનું આયોજન વિચારી રહ્યા છીએ. એટલે સ્ટાર પ્રચારકોમાં એ બધા આવશે. અને આજનો ચર્ચિત ચહેરો વિધાનસભામાં, લોકસભામાં જે ખૂબ જ રાજ્યસભામાં પ્રશ્નો પ્રજાલક્ષી ઉઠાવ્યા એવા રાઘવ ચઢા, સંજયસિંહ છે. આ લોકો અમારા સ્ટાર પ્રચારકો છે. શિવલાલભાઈ, બીજું એક ખાસ વિષય છે કે સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ તો એવું કહેવાય છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભારતીય જનતા પાર્ટીના મુકાબલે સંગઠનની સંરચનામાં ક્યાંક ને ક્યાંક પાછળ હોય છે. તો રાજકોટને લઈને ખાસ કરીને આપણે જ્યારે રાજકોટ વિશે વાત કરીએ, જો રાજકોટમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પણ
ભારતીય જનતા પાર્ટી જેટલું મજબૂત ન કહી શકાય, તો એ માટે થઈ અને તમારો આગળનો શું રણનીતિ હશે, અને તમારા જે ઉમેદવારોની પસંદગી છે એમાં આ રણનીતિ કેવો ભાગ ભજવશે? બહુ સારો સવાલ કર્યો. ભાજપની રણનીતિ ને સંગઠન ને એ બધું તો હવે હાલે છે. અમારું તો આ બધું 6 મહિનાથી ચાલુ હતું, અને 6 મહિનાથી અમારા ઉપર એક સેન્ટ્રલ ટીમ બેઠી છે. જી. સેન્ટ્રલ ટીમ જ્યાં જરૂરી અમને માર્ગદર્શન. આપને હું કહું કે અત્યારે અમારે બૂથ ઉપર સ્નેહ મિલન હાલે છે. આની પહેલાં આપણે જોયું હશે તો અમારી તાલુકા એક જિલ્લા પંચાયતે મોટી સભાઓ થઈ, તાલુકા પંચાયતે સભાઓ થઈ. અમે એક વોર્ડમાં અમે પોલિંગ સ્ટેશન ગઈ. પોલિંગ સ્ટેશન એટલે માનો કે અંબાજી કડવા પ્લોટમાં 6 નંબર 69 નંબરની સ્કૂલ, તો અહીંયા 7 બૂથ છે, તો 7 બૂથમાં અમે એક સભા કરી. અચ્છા. એવી રીતે અમે અમારું છે ને પ્રચાર ઈ ઉધી જેવો અંદર છે, પણ અમારો પ્રચાર પહોંચી ગયેલો છે. કારણ કે અમારી પાસે ટાસા સાધનો વ્યક્તિ, એટલે અમે ખુદ એ રીતનો આખો પ્રચાર છે ને, એટલે અમે તમામ યાદી આજની તારીખે તમે અમને પૂછો કે રાજકોટના જે 1000 બૂથ છે એમાં બૂથમાં બેસવાવાળો કોણ, તો તમને એનું અમે નામ દઈએ કે આ બૂથમાં બેસશે એના નંબર છે. વાહ. એ અમારી પાસે રેડી છે. એમાંય અમારે ઘણી જગ્યાએ તો ઓપ્શન રાખ્યા સુધી કે ભાઈ જિજ્ઞેશભાઈની તો એના ઓપોઝિટ, માનો કે મારી પાસે 58 બૂથ છે, તો મારી પાસે 72 જણાની લિસ્ટ હશે. એ અત્યારથી કોણ બેસવાનું એ નામ સાથે અમારું કમ્પ્લીટ ટીમ રાખી છે. બરાબર. શિવલાલભાઈ, એક વ્યક્તિગત પ્રશ્ન પૂછો કે આ કોર્પોરેશનમાં આપની ભૂમિકા શું રહેશે? તમે એઝ એ ઉમેદવાર તરીકે અવતરવાના છો કે પછી પથદર્શક તરીકે, વડીલ તરીકેની ભૂમિકામાં હશો? અમુક અંગત તો ન કરે, પણ તો આપે પૂછ્યું કહું કે મારી ઈચ્છામાં એ લડાવાય અને ઓબ્ઝર્વ મરજૂદરૂપ થવાય દરેક 18 એ હતી. પણ જ્યારે અમારી સ્કૂટીની કમિટી અને અમારું શિષ્ટ નેતૃત્વ એવું કીધું કે જેટલા વિધાનસભા લડેલા અથવા સિનિયરો છો એ બધા લડે, એના હિસાબે પ્રજા આજે હું આગળ હાલીશ તો મારી પાછળના તમે મત આપશો. કારણ કે એના હિસાબે બધું થાય. એટલે અમારે મારા વોર્ડનું તો લડવાનું છે, સાથે સાથે મારે શહેરનું પણ ધ્યાન રાખવાનું છે. જ્યાં મદદરૂપ માર્ગદર્શન આવે એનું કરવાનું છે. અમારી ટીમ બધી આવી અને અમારા ભાગ પડી ગયા. અમે રાજકોટમાં મેં 3 ઝોન કર્યા છે, આપને કહી દઉં. એક 6 વોર્ડના 3 ઝોન કર્યા છે. એક ઝોનની અંદર અમે 3 જણા, માનો કે પૂર્વ બાજુ છે તો રાહુલભાઈ છે અને એની 3 જણાની ટીમ. મારે આ બાજુ પશ્ચિમનો આ બાજુ ઝોન છે તો હું ચેતનભાઈ કે પરમાર, અમે એ જોતા હોય. અમારી પાસે 2 વોર્ડ ની હોય, અને એવી રીતે ઓલી બાજુ દિનેશભાઈ છે તો એની નીચે અમારા 3 જણાની એક ટીમ હોય. એની નીચે ચૂંટણી નથી લડવા માંગતો એ ઓબ્ઝર્વ હોય, એટલે કઈ લડવાનું નથી, એને આ બધું સંકલન ગોઠવવાનું ઈ જ કરવાનું. એટલે આવી રીતે અમારી 6 જણાની એક ટીમ હોય છે, અને એ ટીમ અમારું મોનિટરિંગ અને બધી વ્યવસ્થા બધી ગોઠવતી હોય છે. એટલે અમારું ઓના જેવું છે કે ગામડામાં ગરીબ માણસ હોય ને એની બહુ આખા ગામની ભાભી, બરાબર, અને પૈસા વાળાની દીકરી આપણી ભત્રીજી થતી હોય ને આપણે ફઈ ગઈ, બરાબર, સમજી ગયા કાકો. એટલે અમારું અમે બધા ગરીબ છીએ ને એટલે અમારું કઈ દેખાય નહીં, અને ઓનામાં કાંઈ નહીં. એ તાકાત વાળો એ 10 માણસ ભેગા ન થાય કામ ન કરતો હોય પણ એનું નામ દેખાય. એટલે આટલો અમારો બધી પાર્ટીઓ વચ્ચે અમારો ભેદ છે, અને અમારો પ્રચાર મેં કીધું ને બુદ્ધિની જેમ. ખૂબ ખૂબ ધન્યવાદ શિવલાલભાઈ, આપને ખૂબ શુભકામનાઓ. આપ ખુદ ઉમેદવાર છો, આપ વિજેતા બનો અને આગળ વધો એવી ચક્રવાત પરિવાર તરફથી શુભકામનાઓ. સમય આપ્યો તે બદલ આભાર. ધન્યવાદ.